બોલો ગિરનારી મહારાજની જય. વેલનાથ બાપાની જય. શિવાગનાથ બાપાની જય. ઓ કુકવાસા પીરની જય. કુળદેવી માત કી જય. રામચંદ્ર ભગવાન કી જય. માત ભૌમની જય. પરલોક સિધાવેલા આત્માની જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ 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 મહાદેવ. અત્રે આપણે એવા કાર્યની અંદર હું અને તમે ઉપસ્થિત થયા છીએ કે આ લોકની અંદરથી આવી અને કઈ સંસારની માયા ભોગવી અને પરલોકની અંદર સીધાવી ગયા હોય એની શ્રદ્ધાંજલિ એમ કે કાલ શંખાડાળ પાઠ છે. સદગુરુ મહારાજ જેમનો શંખડાળ પાઠ કરાવશે એવા આત્માને આપણે કાલી ગેલી ભાષાથી અહીંયા વર્ણવવા માટે ઉપસ્થિત થયા છીએ. ત્યારે બુઢણાથી અમારે બેન્જો માસ્ટર એવા અમારા ડોક્ટર સાહેબ અહીંયા ઉપસ્થિત છે અને વાહ ભાઈ વાહ થોરાળાથી અમારે સતુરદાસ બાપુ ને વાહ ભાઈ વાહ તબલાની અંદર અહીંયા સરસ મજાનું કામ બજાવ્યું. અને આપનું નામ કાકા? દામજીભાઈ કોટામુલ. વાહ ભાઈ વાહ શાબાશ. દામજીભાઈ કોટામુલ ને ત્યાંથી પધાર્યા છે, વિચાર કરો તમે. અને અમારે જો કે આતા વગરનો ડાયરો લગભગ ખરાબ હોય જ નહીં. આતા વગરનો ડાયરો જામે નહીં. આતા હોય ને હોય ગમે ડાયરાની અંદર. આવું બધું એ ભગવાનનું બંધારણ છે. કારણ કે સાધુનું ભજન થતું હોય, કોઈ સંતવાણી થતી હોય, અહીંયા આહિર સમાજ હોય, માલધારી સમાજ હોય, એમ કે ભરવાડ સમાજનો કોઈ ડોહલા કોઈ વડીલ બેઠા હોય, આવું બધું એના સમાજની અંદર પણ આપણે હોઈએ. પણ આ બધું કુદરતી બધો જોગ છે. અમારે સિહોરથી ગિરનારી પધાર્યા છે અને અમારા બાપુના ફુવા, અમારા ગુરુ મહારાજના ફુવા. શું નામ છે બાપુ ફુવાનું? ધીરુ કાકા. વાહ વાહ, જય ગિરનારી દાદા. અને અમારા સાઉન્ડ વાળા ભાઈ નું પણ કામ સારું છે. મને બહુ આવડતું નથી, હું આવું બધું વાતો જ કરીશ એટલે હું કામ આવડા લોકોને પોરો થાય અને એમ થાય કે નાના મજા. પણ ધરાબીન ધાન ના ઉપજે કુળબીન મારું ના હોય, જેસલ ને જખરો જ્યાં નીપજે જેની માં ઓથલ પદમણી હોય. જેની પાછળ ભજન થાય ને માડીનું કાંઈક ભજન પડ્યું હોય બાપા, નગર પરજન કાંઈ હુજે નહીં, એ ક્યાંય વેકળામાં હોય. અમારે પાછું અહીં નજીક જ મળે. અલંગ જાવ એટલે 25-50 રૂપિયાની આપી દે આમ, સમજ્યા. પણ આની પુનાઈ પડી હોય ને બાપા, તારે આવા ભજનિયા થાય ને ઈ ભજન પાછા વેલનાથ બાપુની 7મી પેઢીએ. એમ કહેવાય કે અમારા ગુરુ મહારાજ હજી હયાત છે, ડોક્ટર સાહેબ વેલા બાવાની અમારી 7મી પેઢી. અમારા બાવલિયા હજી જીવિત છે. અમારા સોવાળિયા ઠાકોર સમાજના એ ધર્મગુરુ છે. આતા સમજ્યા. બાપુની 7મી પેઢી આજ હયાત છે ને જે ગયેલા આત્માની પાછળ ખુદ અમારા ગુરુ મહારાજ ભજન કરતા હોય. તમે વિચાર કરો કે આત્માની પાછળ ભજન કરાવવા માટે સાધુને બોલાવો હોય તો કેટલી મહેનત કરવી પડે. પણ આજે આત્માની પાછળ અમારા ખુદ ગુરુ મહારાજ અહીંયા પધાર્યા છે. અમારો ગુરુદ્વારો ખડખડ છે, અમારી શાખા છે ખડખડ, સાવરકુંડલા, ખીજડીયા, બાબાપુર ને જુનાગઢ બાપુ. એટલે આવા અમારા ગુરુ મહારાજ પધાર્યા છે. ત્યારે મને વાત કરવાનું મન એમ થાય કે માડીની અહીંયા કઈક કમાણી પડી હોય તો એમના દીકરા અહીંયા ભજન કરતા હોય. પણ આ આત્મા અહીંથી આવ્યો ને ગયો હતો, તું ક્યાં આવ્યો તું, સો ક્યાં અને હવે પાછો ક્યાં જવાનો હે?
એક કોઈ મહાપુરુષે કીધું છે તમે નો બગાડતા હતો તું ક્યાં આવી ગયો ક્યાં ને પાછો ક્યાં જવાનો છે એમ હતો ક્યાં આવ્યો છો ક્યાં ક્યાં જવાનો છે મને તમને કાકા કોઈને ખબર છે આજ હું અહીંયા બેઠો છું વાળુકડ પોગાય તો મારો ગિરનારી જાડે નગર નહીં પોગાય હમણાં અહીં ફોન આવે અડધી કલાક મોલા ભગત ફાંકા ઠોકતા થઈ રસ્તામાં ટપકી ગયા એટલે આ બધું કુદરતની માયા છે નકર મારા હાવ નજીક છે મેં આ ગામના કુવા વીંધી નાખ્યા એટલો સાવડો આગ્યો પણ કોઈ દે આ ઘરે ન આવવાનું આ ઘરે કોઈ દે ન આવવાનું આ ગામના લગભગ કુવા ઓલા ગોદડિયામાં ને એમાં બાકી નથી રહેવા દીધા મેં બધા વીંધી નાખ્યા પણ અહીંયા કઈ સા પાણી પીવા આવવાનું નહીં પણ ગુરુ મહારાજ ની કૃપા હશે એટલે અહીંયા પધાર્યા છે એમ આ બધું આપણે સંજોગો એ ભેગા થતા હોય ગુરુ મહારાજ ની દયાથી આપણે ભેગા થતા હોય અને નકર બાપુના ઘરે તું ગઢો થઈ ગયો પણ ફુવાને કોઈ દે ન જોયા મેં આ અહીંયા જોયા ફુવા જોવા ન મળ્યા કહેવત છે ને મા મહિનો આવ્યો ફઈ ને ફુવાને રિહાવાનો દાડો પણ ઠીક છે ગુરુ મહારાજ ની દયા છે એટલે આપણે બધા મજા કરવા ભેગા છે મને બહુ આવડતું નથી ગાતા પણ બાપુની દયા છે એવી મારા સદગુરુ મહારાજ આપણે ઠાકોર સમાજના ધર્મગુરુ તો છે જ પણ મારા ભીતરથી સદગુરુ મહારાજ છે શિવનાથજી મહારાજ એના પ્રેમને આધીન થઈ વંશ થઈ અને અહીંયા બાપુનું વાયક ઝીલી અને પધાર્યા છે ત્યારે એકાદું નાનું મોટું ભજન લેવું થોડોક સંગત આપજો મને વસનના વિવેકી ને આનંદ જ કરવો છે ભાઈ ક્યાં વાત છે અને આમાં ક્યાં મારે પૈસા દેવાના છે હે મફત માં ગાઈ લેવું ભાઈ તમને મોજ આવત વધાવજો નકર જાય ગિરનારી રે નર ને નારી પાનબાઈ બ્રહ્માદિક લાગે જેને પાઈ જય ભાઈ વસનુમાં આદિ હમદા આપો બાપો આપો સાથ આપો વસને ઉઠાને વસને મંડાય તઈનો
જથારત વસનની આવી જાવ મેદાનમાં પાનબાઈ દેખાડું તમને ગુરુજીનો રે આ જોયો છે કેવો માન રે મેલીને પાનબાઈ આવી જાવ મેદાનમાં વસનમાં સમજી જાવ પાનબાઈ તમને મહાસુખ ઉપજે ને આજી સમાધિક લાગે છે ગંગા રે સતિયા બોલિયા વસનમાં તમે તા એ વિશ્વાસ માટે ધન ગુરુ દેવા મારા ધન ગુરુ દાતા તમને ગુરુજીએ શબ્દ એ સુણાયો ગુરુજીનો મહિમા હું તો
વખાણું નહીં પંડના પ્રાયશ્ચિત સગળા આવે અન્નદાન દેવે ભલે ને ગિરનારી આ ભૂમિ દાન દેવે ભલે ને કંચન નામે લોઈ એ લૂટાવે હે અન્નદાન દેવે ભલે ને આ ગુરુ મહિમા ગિરનારી એવો છે મહાપુરુષ સ્વયં વેલનાથ બાપુ એવું કીધું કે અન્નદાન દેવે ભલે ભૂમિદાન દેવે કે તમે અન્નનું દાન કરો સાહેબ ભૂમિનું દાન કરો કાશી નગરની અંદર જઈને તમે કાયાનું દાન કરો તોય ગુરુ મહારાજના તોલે તો ન જ આવીએ છીએ બાપા સમજ્યા અન્નદાન દેવે ભલે ને ભૂમિદાન દેવે ને કાશી નગરમાં જઈને આય ભલે ને કાયાનું દાન દેવે કાશી રે નગરમાં દેશ રે દેખાડ્યો યમને અલગ પુરુષ એ ઓળખાયો રહો ગિરનારી ભુવા ગુરુજીનો મહિમા તો આજ પલ પલ વખાણું ને પંડના પ્રાયશ્ચિત મારા થાવે ધન ગુરુ દેવા રે મારા ધન ગુરુ દાતાને ગુરુજીએ શબ્દ એ સુનાયો વાહ ભાઈ વાહ આવા બુડ રે તણા મારા ગુરુજીએ તારો ને હલો જમણાના પેથી એ જોડાયો
મને છોડાયો ધન ગુરુ દેવા રે મારા ધન ગુરુ દેવા ગુરુજીએ શબ્દ એ સુણાયો વાઘનાથ શરણું આવો ભક્તિ કેરો માર્ગ રે ફૂલડા કેરી પાકડી હેલો હેલો આવે હા ભક્તિ કેરો માર્ગ હાજરવાય ફૂલડા કેરી પાંખડી કેરી પણ છે તલવારની ધાર હો મારા ભગવાન હા આગળ રે ભક્તિ કેરો માર્ગ રે ફૂલડા કેરી પાંખડી અને આમાં ખુદે અરે બાપા રે આવા ફૂલડા આ ફૂલ આતા રાજા ભરપૂરી ગોપી આપણું કામ કરું છે આવા ફૂલડા રાજા ભરપૂરી ભગતિ કેરો માર્ગ રે ફૂલડા કેરી પાંખડી આ ધરતી માં ધીંગારે આ ભગવાન આમાં પુરાણ
અરે બાપા રે ફૂલડા કેરી પાંદડી રે સદગુરુના શરણે એકના આવજો રામદેવજી મહારાજની સત સત